થાય છે। ભરૂચ મહિલા પોલીસ અને મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી વિદ્યાર્થીઓને CPRની ટ્રેનિંગ આપવામાં આવી। ભરૂચમાં મહિલા પોલીસ મથક અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગથી ઉમદા પહેલ CPR શીખવાડવાની ટ્રેનિંગનો કાર્યક્રમ નારાયણ વિદ્યાલય ખાતે યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓને CPRની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવી હતી। આજના સમયમાં કોઈપણ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નિપજવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે CPR ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીની બચવાની તક 40%થી પણ વધુ વધી જાય છે, જેથી આપણે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકીએ છીએ। હૃદયરોગનો હુમલો, ઇલેક્ટ્રિક કરંટ લાગવો, પાણીમાં ડૂબી જવું અને હૃદય બંધ પડી જવું વગેરેમાં જો સામાન્ય લોકોને જીવ બચાવવાની ટેકનિક આવડતી હોય તો સમયસર CPRથી ઘણા લોકોના જીવ બચાવી શકાય છે। ભરૂચના મહિલા પોલીસ સ્ટેશન અને કિરણ સી પટેલ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરના સંયોગથી નારાયણ વિદ્યાલયના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈને આવેલા હાર્ટ એટેકના સમયે તેને CPR આપીને કઈ રીતે તેનો જીવ બચાવી શકાય છે તેની ટ્રેનિંગ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર નિવિતા વરોદરિયા અને ડૉક્ટર નિરાલી પ્રજાપતિએ આપી હતી। આ ટ્રેનિંગ કાર્યક્રમમાં મહિલા પોલીસ સંગીતાબેન અને સંગીતા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નારાયણ વિદ્યાલયના અંગ્રેજી વિભાગના આચાર્ય વિદ્યાબેન રાણા દ્વારા કરવામાં આવ્યું હતું। ભાઈ તમે ઠીક છો અને એ રિસ્પોન્સ ના આપે, એવી સિચ્યુએશન ક્યારે થાય, ક્યારે તમારો ફ્રેન્ડ, ક્યારેક તમારા રિલેટિવ કે કોઈ પણ અચાનકથી બેભાન થઈ જાય તમારી સામે, તો તમે શું કરશો? તમે 108ને પહેલાં તો બોલાવશો, બરાબર? પણ 108 આવતા જે 10 કે 15 મિનિટ થાય છે, તો એ જે 10-15 મિનિટ છે એ ગોલ્ડન પીરિયડ છે। શું છે? ગોલ્ડન પીરિયડ। એ પીરિયડમાં જો તમે કંઈક કરશો જે હું તમને કહીશ તો તમે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવી શકશો। આપણે અહીં એટલે ઊભા થયા છે, ભેગા થયા છે બીકોઝ યુ આર ધ બેકબોન। તમે મોટા થશો, તમારી જવાબદારી છે આગળ વધવાની। કઈ રીતે? જો તમે ઇન કેસ ઓફ સ્કૂલ PT માં હોય, એક્સરસાઇઝ હોય, રમતા હોય, શોપિંગ મોલમાં જાઓ, થિયેટરમાં જાઓ, જીમમાં જાઓ, સ્વિમિંગમાં જાઓ, શાકભાજી લેવા જાઓ, બજારમાં જાઓ, ક્યાં પણ જાઓ, તમને એક પોઈન્ટ એવો આવશે જ્યારે તમે કોઈકની મદદ કરી શકશો। તમારા જે બે હાથ છે એ કોઈ માણસનો જીવ બચાવી શકશે। કઈ રીતે એ હું તમને આજે સમજાવીશ। સાંભળવા માટે ઇઝી લાગે પણ કરવા માટે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ। તમે જ્યારે કરશો ત્યારે યુ વિલ બી સ્વેટિંગ, પર્સ્પિરેશન, આખું તમારો પરસેવો છૂટી જશે જ્યારે તમે આ કરશો, પણ એકદમ સરસ રીતે કરશો, ચોક્કસ રીતે, તો તમે કોઈ વ્યક્તિનો જીવ બચાવી શકશો। એમાં પહેલાં કે ભાઈ તમે ઠીક છો, તમારું નામ શું છે? ધારો કે આપણી પાસે જે દર્દી છે કાં તો કોઈ પણ વ્યક્તિ છે એ તમને જવાબ આપે છે કાં તો હાથ પગ હલાવવાની કોશિશ કરે છે, દેટ મીન્સ કે એ વ્યક્તિ પૂરેપૂરો બેભાન નથી થયો। વધારે કરશો તો જે આપણી લંગ છે, ફેફસાની જે માંસળીઓ કહેવાય એ તૂટી જશે અને લંગને અને ફેફસાને અને હૃદયને ઈજા કરી શકે। એટલે જો એડલ્ટ એટલે કે મોટા વ્યક્તિ હોય તો એમાં 5 થી 6 સેન્ટીમીટર અને જો કોઈ નાનું બાળક હોય 1 વર્ષનું કે એવું તો એમાં 2 થી 3 સેન્ટીમીટર
છે.